આપણા એક સમાજની કડવી હકીકત, જે તમે બધાય મારી સાથે કદાચ સહેમત થશો, એ કે બે વ્યક્તિનું જ્યારે લગ્ન થાય ત્યારે એનું ખાનદાન મળે છે, કુળ મળે છે, બરાબર, સ્ટેટસ મેળવવામાં આવે છે, મામા મોસાળ કેવું છે એ મેળવવામાં આવે છે, ગુણ મેળવાય છે, કુંડળીઓ મેળવાય છે, અને એ પછી મોટાના આશીર્વાદથી લગ્ન થાય છે. અને લગ્ન પછી જોવામાં લગભગ 70% ઘરોમાં એવું જોવામાં આવતું હોય છે, સ્ત્રીઓ કે પુરુષો બંને બોલતા હોય છે કે ભાઈ પડ્યું પાન નિભાઈ લઈએ, મજા નથી આવતી આની સાથે, છોકરા છે ને તો ચલાવી લઈએ છે. કુંડળીઓ મેળવી, ગુણ મેળવ્યા, મન ના મેળવ્યું, મનમેળ જ નથી બે વ્યક્તિ વચ્ચે. અને આ મનમેળના લીધે સામાજિક સ્તરે, આ કડવી હકીકત છે, સામાજિક સ્તરે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલુ થયા છે. અને ત્યાં લોકો ના ગુણ મેળવે છે ના ગણના, તો પણ 80% પ્રેમ ત્યાંથી મેળવતા હોય છે. અને આ કડવી હકીકત છે. પ્રોબ્લેમ એક જ છે કે બે વ્યક્તિ જ્યારે મળે અને એનું મન મળે ને, એના વિચારો મળે ને, તો જ લગ્ન થાય, એ સિવાય ના થાય. ન્યુસન્સ ફેલાય છે, પણ એ આપણા વિચારોના લીધે ફેલાય છે. ખરેખર આપણે એવા નથી, એક જગ્યાએ સંતુષ્ટ છીએ. સાચું ને?